નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા અને અગત્યના ખુશખબરીના સમાચાર આવી રહ્યા છે તેના વિશે વાત કરીશું। રેશન કાર્ડ ધારકોને રેશનમાં વધારો થયો છે। જન્માષ્ટમી અંગે તમામ રેશન કાર્ડ ધારકોને વધુ ભેટ આપવાનો સરકારનો નિર્ણય છે અને કઈ કઈ વસ્તુ સૌથી વધુ મળવાની છે અને કયા કયા વસ્તુમાં વધારો થવાનો છે તેના વિશે મિત્રો વાત કરવાના છીએ। પણ જો તમે આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો અત્યારે જ મિત્રો આવા જ ખેડૂતને લગતા ને તમામ જાતના માહિતીના વિડીયો જોવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો। તો મિત્રો ચાલો જોઈ લઈએ આજના મુખ્ય સમાચાર। તો મિત્રો, જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે એનએફએસએ રેશન કાર્ડ ધરાવતા કુટુંબોને પ્રતિ વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ ઘઉં, 2 કિલોગ્રામ ચોખા તથા 1 કિલો બાજરી વિના મૂલ્યે તથા અંત્યોદય રેશન કાર્ડ ધરાવતા હોય અને કાર્ડ દીઠ મહત્તમ ઘઉં 15 કિલો, ચોખા 15 કિલો તથા બાજરી 5 કિલો એમ જ કુલ 35 કિલા અનાજના મૂલ્યે વિતરણ કરવામાં આવશે। આ સાથે જ વધારાની ખાંડ પણ મળશે। અંત્યોદય, એનએફએસએ તથા બીપીએલમાં વધારાની કેટલી વસ્તુ મળી શકે। રેશન કાર્ડ ધરાવતા કુટુંબોને કાર્ડ દીઠ 1 લીટર સિંગતેલ ₹100, 1 કિલો ચણા ₹30, 1 કિલો તુવેર દાળ ₹50 તથા ડબલ ફરફાઈડનું મીઠું 1 કિલો ₹1 વિતરણ કરાશે। તો મિત્રો, આ આજના મુખ્ય સમાચાર। જો તમને વિડીયો પસંદ આવ્યો અને આવા જ ખેડૂતને લગતા તમામ જાતના માહિતીના વિડીયો જોવા માંગતા હોય તો અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો ને તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરી દેજો।